ગુજરાતના ઓબીસી સમાજમાં સામેલ ઠાકોર સમાજ અને કોળી સમાજના હક અને અધિકારની વાતને વાચા આપવા માટે નવગણજી ઠાકોરની રજૂઆત. નવગણજી ઠાકોર અધ્યક્ષ ઠાકોર એકતા સમિતિ ગુજરાત દ્વારા આજે ગુજરાત સરકારને અલ્ટિમેટમ આપવામાં આવેલ છે. ગુજરાતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરી અને ઠાકોર અને કોળી સમાજનો ઓબીસી અનામતનો લાભ મળતો નથી તો તમિલનાડુની જેમ ગુજરાતમાં પણ 68% અનામત કરો તેવી માંગ કરવામાં આવેલ છે. જો સરકાર દ્વારા માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ગુજરાતમાં ઉગ્ર આંદોલન થશે તેવું જણાવ્યું હતું. સ્ટોરી રિપોર્ટ બાય વીકે ડાભાણી. સમસ્ત ગુજરાતના ઓબીસી એસટી એસસી સમાજને મારા નવગણજી ઠાકોરના પ્રણામ અને વંદન છે. વર્તમાન સમયની અંદર વર્તમાન સમયનો માહોલ જોતો ગુજરાતમાં અને સમગ્ર ભારત દેશની અંદર કોંગ્રેસ પાર્ટી અને ભાજપ પાર્ટી બંને પાર્ટીઓને ગરજ છે. એટલે સમગ્ર ગુજરાતના ઓબીસી સમાજને, એસસી સમાજને, એસટી સમાજને પ્રણામ કરી વંદન કરી વિનંતી કરું છું કે ગુજરાતની અંદર જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે તો ગુજરાતમાં કઈ સમાજ કેટલી નોકરીઓ મેળવી છે, કઈ સમાજ કેટલી સુખી છે, કઈ સમાજ પછાત છે, કઈ સમાજ ગરીબ છે અને કઈ સમાજ અશિક્ષિત છે, તેનો ચોક્કસ વકડો બહાર આવી જાય અને આખી દુનિયાની અંદર ખબર પડે કે ગુજરાતની સ્થિતિ આ છે. એટલે તમામ સમગ્ર ગુજરાતના ઓબીસી સમાજ, એસસી સમાજ ને એસટી સમાજ કદમ સે કદમ મિલાવી કોઈ પણ અમીર લોકોની વાતમાં આવ્યા વગર, રાજકીય પાર્ટીના દલાલોની વાતોમાં આવ્યા વગર જો તમારું હિત અને અધિકાર જોઈતો હોય, કંઈક મેળવવું હોય તો જાતિ આધારિત વસ્તી ગણતરીની માગણી કરો. બીજા નંબરમાં સમસ્ત ગુજરાતના ઠાકોર સમાજ અને સમસ્ત ગુજરાતના કોળી સમાજને વિનંતી કરું છું કે 2010થી મારી ઝુંબેશ હતી કે ગુજરાતની અંદર ઓબીસીનું તામિલનાડુ સિસ્ટમનો અમલ થાય. ભારત દેશની અંદર તામિલનાડુ રાજ્યની અંદર 68% ઓબીસી અનામત છે તો ગુજરાતની અંદર ઓબીસી સમાજની 54% વસ્તી છે તો 54% અનામતની માગણી કરો અને તેની અંદર તામિલનાડુ સરકારની સિસ્ટમ મુજબ વિભાજન ગ્રેડિંગ કરી અને અતિ પછાતને અનામતનો લાભ મળે અને જે સમાજોએ વધુ લાભ મેળવવો છે એ થોડા સાઈડ થાય. આ બાબતની આપણે રજૂઆત કરવાની છે. ગુજરાત સરકારને હું વિનંતી કરું છું કે નામદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટ મુજબ, ડોક્ટર કાલેકર સમિતિના અહેવાલ મુજબ, માંડલ કમિશનના અહેવાલ મુજબ ગુજરાતમાં ઠાકોર સમાજ અને કોળી સમાજને ઓબીસીમાં લાભ મળતો નથી તો તાત્કાલિક સર્વે કરી અને અમને વસ્તીના ધોરણે અનામત આલો અથવા તામિલનાડુની જેમ તેનો અમલ થાય અને જો તાત્કાલિક અમારી વાત સરકાર ધ્યાનમાં નહીં લે તો ગુજરાતની અંદર જલદ અમે આંદોલન કરીશું અને અમારા હક અને અધિકાર માટે ગાંધી બાપુના વિચારો મુજબ, બાબા સાહેબના બંધારણ મુજબ અમે અમારા હક મેળવીને જમશું તેવી માગણી કરું છું અને સમગ્ર ગુજરાતના કોળી સમાજ અને ઠાકોર સમાજ અને ઓબીસી સમાજને જાગૃત બનવા માટે વિનંતી કરું છું. સૌને જય જય ગરવી ગુજરાત. સ્વામિનારાયણ એન્ટરપ્રાઇઝ માર્કેટેડ બાય ફ્લોરિન વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ 78,000 સુધીની સરકાર માન્ય સબસિડીનો લાભ લેવા આજે જ મુલાકાત લો. વારી કંપનીની સાથે કામગીરીનો સતત 10 વર્ષનો અનુભવ અમારી કાર્યદક્ષતા દર્શાવે છે. અમારા માનવતા ગ્રાહકો માટે નવરાત્રી દિવાળી નિમિત્તે ખાસ ઓફર. રૂફટોપ લગાવો અને મેળવો RO ફિલ્ટર અથવા સોલાર પેનલ સાફ કરવાની ઘન મફત. તો રાહ શેની જુઓ છો? આજે જ સોલાર રૂફટોપ લગાવો અને વીજ બિલ માટે મોટી રાહત મેળવો. સરનામું નોંધી લેજો. સેફ સ્ટેજ બિલ્ડિંગ નિયર જયનગર બસ સ્ટોપ, જયનગર, ભુજ.